सुदेवसुतं देवा कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। भवान् भीष्माच्च कर्णाच्च कृपश समितिञ्जय अश्वस्थामा विकर्णाच्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविता नानाशस्त्रप्रहरणा सर्वे युद्धविशारदा अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्वितमेतेषां बलं भीमाभिरक्षितम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન શરૂ થયું એનો 14મો દિવસ। ગઈકાલે આપણે 8મા શ્લોકને નમસ્કાર કર્યા। એમાં 7 યોદ્ધાઓનું વર્ણન અહીં વ્યાસે લખ્યું છે અને દુર્યોધન કહે છે કે અમારી પાસે પણ આવા મજબૂત 7 યોદ્ધાઓ છે। એમાં 3 તો કેવા છે વિરાટ એકદમ જબરજસ્ત શક્તિ ધરાવે એવા દ્રોણ ભીષ્મ અને કર્ણ અને પછીના જે 4 છે એનું પણ વર્ણન વેદ વ્યાસે કર્યું। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આજે 9 અને 10 બે શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે। એમાં 9મા શ્લોકમાં શું છે? અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા। અન્ય ચ બહવ, અન્યનો અર્થ થાય છે આ સિવાય, અહવ એટલે ઘણા બધા, સુરા એટલે સુરવીરો છે। દુર્યોધન અત્યારે આચાર્ય પાસે જઈને કહે છે કે આપણા પક્ષની અંદર ઘણા બધા સુરવીર યોદ્ધાઓ છે। મદર્થે કે જે મારા માટે મરવા માટે અત્યારે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર આવ્યા છે। મદર્થે એટલે મારા માટે મરવા માટે ઘણા બધા યોદ્ધાઓ આ યુદ્ધના મેદાનમાં આવ્યા છે। પછી ત્યક્ત જીવિતા એટલે પોતાના જીવનની આશા છોડીને આવ્યા છે કે હવે મેં પાછા ઘેરે જાય તો જાય, એટલે ઘરની આશા છોડીને મારા માટે યુદ્ધની અંદર આવેલા આ બધા યોદ્ધાઓ છે। પછી ચ એટલે અને, નાના શસ્ત્ર પ્રહરાણા એટલે અનેક પ્રકારના અસ્ત્ર અને શસ્ત્ર સાથે સજ્જ થયેલા મારા પક્ષમાં મારા માટે લડવા આવેલા ઘણા બધા શૂરવીરો છે। સર્વે યુદ્ધ વિશારદા એટલે કે છે યુદ્ધમાં અત્યંત નિપુણ છે અને જે શસ્ત્ર ચલાવવામાં પારંગત છે આવા બધા યોદ્ધાઓ મારા પક્ષમાં આવી અને જીવની આશા છોડીને બધા આવ્યા છે। ખાલી પાંડવ પક્ષમાં છે એવું નથી, મારા પક્ષમાં પણ ઘણા બધા યોદ્ધાઓ એવા છે કે જે પ્રાણ મૂકીને લડવા માટે આવ્યા છે। એનો આખો અર્થ થાય અન્ય ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા। મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરાઓના નામ લીધા છે તેમના ઉપરાંત પણ તમારી
અમારી સેનામાં બહાલિક, શલ્ય, ભગદત્ત, જયદ્રથ વગેરે ઘણાએ શૂરવીરો મહારથીઓ છે, જેઓ મારી ભલાઈ માટે, મારા વતી લડવા માટે પોતાની જીવનની ઈચ્છાનો ત્યાગ કરીને અહીં આવ્યા છે. તેઓ મારા વિજય માટે ભલે મરી જાય, પરંતુ યુદ્ધમાંથી હટશે નહીં. એમની હું આપની સમક્ષ કૃતજ્ઞતા પ્રગટ કરું છું. કોણ કહે છે? દુર્યોધન અત્યારે આચાર્ય પાસે જઈને કહે છે કે મારા માટે ઘણા બધા યોદ્ધાઓ યુદ્ધમાં લડવા માટે આવ્યા છે. એ જે લડવા આવ્યા છે એના માટે હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એણે મારા ઉપર પ્રેમ રાખ્યો, ઘર છોડ્યું, સંસાર છોડીને મરવા માટે પણ આવ્યા છે. એવા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નાના સહસ્ત્ર પ્રહરાણા સર્વે યુદ્ધ વિશારદા. આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળા તલવાર, ગદા, ત્રિશૂળ વગેરે વિવિધ પ્રકારના શસ્ત્રોની કળામાં નિપુણ છે, અને હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળા બાણ, તોમર, શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે. યુદ્ધ કેવી રીતે કરવું જોઈએ, કઈ પદ્ધતિથી કરવું જોઈએ, કયા પેતરાથી અને કઈ યુક્તિથી યુદ્ધ કરવું જોઈએ, સેનાને કઈ રીતે ગોઠવવી જોઈએ વગેરે યુદ્ધમાં કુશળ છે. આવા નિપુણ અને કુશળ યોદ્ધાઓ મારા પક્ષમાં આવી અને મારા માટે લડવા માટે તૈયાર થઈ ગયા છે. આચાર્યને અત્યારે આ 9મા શ્લોકની અંદર આટલી વાત કરે છે. દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ન બોલ્યા, ત્યારે પોતાની ચાલાકી નહીં ચાલી શકવાથી દુર્યોધનમાં મનના કયો વિચાર આવે છે એને સંજય હવે પછીના શ્લોકમાં કહે છે. આટલી બધું કીધું કે મારા માટે લડવા માટે જે મન મૂકીને ઘરે પાછી જવાની આશા છોડીને આવેલા છે, બરોબર ને? આવી બધી ઘણી બધી દુર્યોધને આચાર્યને વાત કરી, પણ આચાર્યનું મન દુર્યોધનની વાત ઉપર જરાય બેઠું નહીં. એટલે દુર્યોધન સમજી ગયો કે મેં જે યુદ્ધની અને યોદ્ધાઓનું જે વર્ણન કર્યું છે એ આચાર્ય ઉપર કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી. આવું મનની અંદર દુર્યોધન વિચાર કરે છે અને બેઠા આ બધી વાતો સમજાવે છે. ઘણીવાર આપણને એમ થાય કે આ વાત અત્યારે અહીંયા સંજયના મનમાં ક્યાંથી આવી, જે ધૃતરાષ્ટ્રને અત્યારે આવું સમજાવી રહ્યા છે. પણ સંજયને અહીંયા ભગવાન વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી. કયા સૈન્યમાં કયા યોદ્ધાની અંદર કઈ વાત ચાલી રહે છે ને, એ ત્રિકાળ જ્ઞાની સંજય હતા અને 3 જ્ઞાન જાણતા હતા. કોઈ પણ માણસની અંદર કઈ વાત ચાલી રહી છે ને તેની દ્રષ્ટિ વેદવ્યાસે અત્યારે સંજયને આપી હતી. તેથી દુર્યોધનના મનની અંદર ચાલતી રહેલી જે વાત છે ને એ સંજય બરોબર જાણી ગયો છે. સંજયને ખબર પડી ગઈ છે કે દુર્યોધનના મનમાં અત્યારે કયો વિચાર ચાલી રહ્યો છે. નહીતર આપણે એક પ્રશ્ન થાય કે આ બધું અહીંયાથી દ્રોણાચાર્ય ઉપર એના અસર ન થઈ અને આવું કેમ વ્યાસે લખ્યું છે? પણ વ્યાસ લખે છે એટલા માટે કે વ્યાસે જ અહીંયા દિવ્ય દ્રષ્ટિ અહીંયા સંજયને આપી હતી. અને સંજય દ્રષ્ટિનો અર્થ થાય છે ટેલિવિઝન. અંગ્રેજીમાં કેવું હોય તો શું થાય? આપણે ઘરે ઘરે ટેલિવિઝન છે કે નહીં? ટેલિવિઝન બધાના ઘરે છે, એટલે બધાને ઘરે અત્યારે સંજય તો પહોંચી જ ગયો છે, બરાબર ને? ખાલી અહીંયા કાંઈ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દિવ્ય દ્રષ્ટિથી યુદ્ધનું નિરીક્ષણ કરીને ધૃતરાષ્ટ્રને કહે છે એટલું નથી. ઘરે ઘરે આપણે અહીંયા દિવ્ય દ્રષ્ટિ એટલે કે ટીવી બધા આવી ગયા છે. કહેવાનો અર્થ કે આ બધી વાતો આચાર્યના મનમાં ફિટ થઈ હોય એવું લાગતું નથી. અને તેથી જ કહે છે કે તમારે કાંઈ આ ધ્યાન આચાર્યએ નથી આપ્યું એવું દુર્યોધન જ્યારે સમજી ગયો ત્યારે બીજા શ્લોકની અંદર 10મા શ્લોકમાં કહે છે. શું કહે છે? અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. 10મા શ્લોકની અંદર કહે છે દ્રોણાચાર્યને ચૂપ જોઈને દુર્યોધનના મનમાં એક બીજો વિચાર આવ્યો અને તે વિચાર એને 10મા શ્લોકની અંદર આચાર્યની સામે પ્રગટ કર્યો. શું કર્યો? અપર્યાપ્તમ તદસ્માકમ.
अपર્યાપ્તમ એટલે કે અસ્માકમ તત બલમ એટલે કે અસ્માકમ એટલે કે આપણી તે સેના પાંડવો પર વિજય મેળવવામાં અપર્યાપ્ત છે. કેવો શબ્દ શું વાપર્યો છે? પાંડવ ઉપર વિજય મેળવવા માટે આપણી સેના અપર્યાપ્ત છે. અપર્યાપ્ત છે, અસમર્થ છે. કારણ કે ભીષ્મ તેના નિરક્ષક છે. પછી ભીરક્ષિતમ એટલે ઉભય પદ પાતી ભીષ્મ છે. ભીષ્મ ઉભય પદ પાદી એટલે બે પ્રત્યે પ્રેમ રાખવાળા. પાંડવો ઉપર પણ પ્રેમ રાખે છે અને કૌરવ ઉપર પણ પ્રેમ રાખે છે. તું એટલે પરંતુ એતે સામ એટલે આ પાંડવોની, ઈદમ એટલે આ, બલમ એટલે સેના અમારા પર વિજય થવામાં, પર્યાપ્ત એટલે પર્યાપ્ત છે, સમર્થ છે. કેમ કે ભીમાભિરક્ષિતમ પાંડવ પક્ષની અંદર એના સંરક્ષક તેમજ એ સેનાની અંદર ભીમ જેવો મહારથી આવી અને એ પણ એની સેનાનું રક્ષણ કરે છે. એટલે ભીષ્મ અને ભીમ આ બે મહાપુરુષોને અહીંયા દુર્યોધને યાદ કર્યા છે. અને બીજું પર્યાપ્ત અને અપર્યાપ્ત બે શબ્દો આ શ્લોકની અંદર વાપર્યા છે. કૌરવ સૈન્યની માનસિક સ્થિતિ કૃષ્ણ વિષ્ણુના કારણે ડગમગી હતી તે દૂર કરવા અને પોતાના પક્ષને હિંમત આપવા માટે આવી રીતના ભીષ્મને એટલે કે ભીષ્મ પણ આપણા પક્ષની અંદર આવી રીતની અપર્યાપ્ત શક્તિ આપણી અંદર પડેલી છે. એટલે કે આવી રીતની શક્તિઓ છે. કુરુક્ષેત્રના યુદ્ધની પરિસ્થિતિ જ એવી હતી કે પ્રૌઢ લોકોનું માનસ પણ વિષણતાથી ભરેલું હતું. પછી ભલે તેના કારણો જુદા જુદા હોય, ખાલી અર્જુન એકલો વિષણ થયો છે એવું નથી, પણ અંદર રહેલા ઘણા બધા યોદ્ધાઓને પણ વિષણતા આવી હતી. કારણો ગમે તે હોય. મહાભારતમાં વેદવ્યાસ લખે છે કે શિસ્તબદ્ધ કૌરવો છે, એક્યયુક્ત પાંડવો છે. ત્યાર પછીના શ્લોકમાં ભીષ્મના શંખનાદનું અન્ય મહારથીઓએ શંખનાદ કર્યો છે તેનું વર્ણન પણ આવે છે. આજે આપણે સમજવું છે 10મા શ્લોકમાં કે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર આપણે પોતે આપણા વિકાસ માટે કરી છે. આપણે જે બેસી છીએ ને, શ્રીમદ ભગવદ્ ગીતાનો જે વિચાર છે એનો અભ્યાસ છે એ આપણા વિકાસ માટે કરીએ છીએ. માત્ર શક્તિથી દુનિયામાં ક્યારેય વિજય થતો, ખાલી શક્તિ હોય તો વિજય થાય નહીં, પણ શક્તિની સાથે દ્રષ્ટિ જોઈએ. શક્તિ તો ઘણા પાસે હતી પણ ઘણા બધા વિજય થયા નથી. કંસ છે, જરાસંઘ છે, શિશુપાલ છે, આ બધા પાસે શક્તિ હતી ન હતી એવું નહોતું, પણ એ પરાજય થયાનું કારણ કે એની પાસે દ્રષ્ટિનો અભાવ હતો. એમ કે આગળ જતાં કહીએ તો વિજયને માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. સંજય જેવી દિવ્ય દ્રષ્ટિ જોઈએ. આપણા ઘરમાં ટીવી છે તે શું છે તો કે આપણે આઈપીએલની જે મેચો રમાતી હોય દુનિયાના કોઈ પણ ખૂણામાં, તો આપણા ઘરમાં બેઠા બેઠા ટીવીનું બટન દબાવીએ એટલે દુનિયામાં કોઈ પણ પ્રકારની રમત ચાલતી હોય, રાજનીતિની વાતો થતી હોય, યુદ્ધો થતા હોય, કોઈ પણ થતું હોય તો આપણા ખૂણામાં જે નાનું એવું ટીવી છે એના માધ્યમથી આપણે દુનિયાની દરેક વાતો જોઈ શકીએ છીએ. એટલે કે આઈપીએલ તેમજ અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં બનતી જે ઘટનાઓ છે એ આપણે ઘેર બેઠા જોઈ શકીએ છીએ. ટીવીનો આખો અર્થ થાય ટેલિવિઝન, અને ટેલિવિઝનનું ગુજરાતી થાય છે શું થાય? સંજય દ્રષ્ટિ. એટલે સંજયને આવી દિવ્ય દ્રષ્ટિ હતી. એવું વિચારીએ તો આજે ઘરે ઘરમાં સંજય છે. સંજયની સામે હસ્તિનાપુરમાં કોણ બેઠું છે તો કે ધૃતરાષ્ટ્ર બેઠો છે. કોણ બેઠું છે? સંજયની સામે અત્યારે હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્ર બેઠો છે. ધૃતરાષ્ટ્રને જો ગીતાની જરૂર હોય તો આપણને નથી? ધૃતરાષ્ટ્રને પણ ભાઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવદ્ ગીતા કીધી, એની પણ હલચલ હાલી. તેથી અહીં ધૃતરાષ્ટ્રને જેમ ગીતાની જરૂર છે એમ આપણને નથી? આપણને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર છે. ધૃતરાષ્ટ્રને ગીતાની જરૂર હોય તો આપણને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર હોવી જોઈએ. તેથી આપણે પ્રામાણિકપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આ 700 શ્લોકને 18 અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરી છે. નહીં આટલો મોટો જે ગ્રંથ છે, આખા વિશ્વને નજર જેના ઉપર છે
એવા મહાગ્રંથને ખાલી આપણે અડીને તો પણ ઘણીવાર આપણે થાય કે કેમ અડાય, પણ આ ગ્રંથનો અભ્યાસ આપણે આટલા માટે કરીએ છીએ. સંજયને આંખ વગરના ધૃતરાષ્ટ્રને આગળ લઈ જવો હતો. હું તું સંજયને આંખ વગરનો જે ધૃતરાષ્ટ્ર હતો ને એને આગળ લઈ જવો હતો. તેથી જ ગીતાની શરૂઆત અહીંયા ધૃતરાષ્ટ્રથી થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી. ધૃતરાષ્ટ્ર અત્યારે 10 દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં રહીને આવેલો જે સંજય છે એને હસ્તિનાપુરમાં પૂછે છે કે ભાઈ 10 દિવસની અંદર કઈ કઈ ઘટનાઓ બની એ તું મને સમજાવ. આમ કરીને 10 દિવસની ઘટનાઓ જે બની હતી એ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર આપણે જોયું કે સંજયને આંખ વગરના ધૃતરાષ્ટ્રને આગળ લઈ જવો હતો. તેથી જ ગીતાની શરૂઆત થઈ છે. ઘણા વિવેચકો ગીતાનો અભ્યાસ કરવાવાળા લોકોને થાય છે કે ગીતા તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત થાય છે, તો આગળના અત્યારે અર્જુન વિષાદ યોગ ખોટો છે અથવા એ કાંઈ ઉપયોગી નથી એવું ઘણા લોકો વિવેચકો જે ગીતાનો અભ્યાસ કરે છે એવા લોકો ઘણા બધા માને છે કે ગીતાની શરૂઆત તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી થઈ છે. તેથી એ લોકો શ્રીમદ ભગવદ્ ગીતાને 11મા શ્લોકથી ગીતાની શરૂઆત થઈ એવું માને છે ઘણા બધા વિવેચકોએ. પણ હકીકતે ઇતિહાસ સમજ્યા વગર તત્વજ્ઞાન માણસના ભેજામાં બેસતું નથી. જે તત્વજ્ઞાન આપણે સમજવાનું છે એનો પૂરેપૂરો ઇતિહાસ આપણને જો ખબર હોય તો 11મા શ્લોકથી જે શરૂઆત થઈ છે બીજાના અધ્યાયમાં તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન બરોબર આપણા ભેજામાં બેસે. એટલે ઘણા વિવેચકો માને છે પણ વેદ વ્યાસે આ જે પ્રથમ જે અર્જુન વિષાદ યોગ કીધો એ આખો ઇતિહાસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા ફિલોસોફી છે, તેમને સમજવા માટે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની જરૂર છે. શું છે શ્રીમદ ભગવદ્ ગીતા? એ શું છે તો કે તત્વજ્ઞાન છે. તો તત્વજ્ઞાનને સમજવાનું હોય તો એની પહેલાં જે આખી હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે એને માણસ જો સમજે તો તત્વજ્ઞાન બહુ સરળતાથી સમજાય જાય. તેથી વેદ વ્યાસે આખા જે પ્રથમ જે અર્જુન વિષાદ યોગ છે ને એમાં અહીંયા પાંડવ અને કૌરવની સ્થિતિ અને આખો ઇતિહાસ એણે મૂક્યો છે. અને ઇતિહાસના જે પાત્રો છે એનું સુંદર મજાનું વર્ણન પ્રથમ અધ્યાયની અંદર કરેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ફિલોસોફી છે, તેમને સમજવા માટે હિસ્ટ્રી ઇતિહાસની જરૂર છે. તેથી જ આપણે પ્રથમ અધ્યાયમાં વેદ વ્યાસે ઇતિહાસ કયો છે તે સમજવાનો અત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ કે આખો ઇતિહાસ કીધો છે. અને એ ઇતિહાસ બરોબર જો આપણા ભેજામાં બુદ્ધિમાં જો બરોબર ફિટ થઈ જશે તો આગળનું તત્વજ્ઞાન જે ભગવાન અર્જુનને જે માધ્યમમાં રાખી અથવા નિમિત્ત બનાવીને કહેવાના છે એ આપને બરોબર સમજાઈ જશે. ગીતા એ મહાભારતમાં આવેલી છે. કેવી? ગીતા શેમાં છે? મહાભારતમાં. ગીતા મહાભારતમાં છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય માનસશાસ્ત્ર એટલે કે સાયકોલોજીનો આખો વિચાર વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આખી સાયકોલોજી સમજાવી. કોની? દુર્યોધનની મનસ્થિતિ કેવી છે ને એ વેદ વ્યાસે પ્રથમ અધ્યાયની અંદર સમજાવી છે કે આવો વિષણ થયેલો, દુઃખી થયેલો અને વિજયની આકાંક્ષા સાથે હાફળો ફાફળો થયેલો જે દુર્યોધન છે એ દુર્યોધનની કેવી રીતની સ્થિતિ છે એ પ્રથમ અધ્યાયમાં અહીંયા વેદ વ્યાસે અહીંયા બહુ સરસ રીતેનું માનસશાસ્ત્ર, દુર્યોધનનું માનસશાસ્ત્ર કેવું છે એ ચિતરવાનો વ્યાસે પ્રયત્ન કર્યો છે. પ્રથમ અધ્યાયમાં વેદ વ્યાસે આખો માણસનો એક્સરે કાઢીને બતાવી દીધો છે. આખો કેવો? આપણે કાંઈ તકલીફ શરીરની હોય અને આપણે કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ અને ડૉક્ટર કહે ભાઈ તમારો આખો એક્સરે બધા અંગનો કરાવવો પડશે, એટલે આપણે કરાવી કે નહીં? અને એની અંદર કાંઈ નાની મોટી જે કાંઈ અગવડતા હોય અથવા કાંઈ હોય ને તકલીફો એ બધું એક્સરેની અંદર આપણે દેખાય છે. એટલે પ્રથમ અધ્યાય છે એ વેદ વ્યાસે આખો માનસશાસ્ત્રનો અભ્યાસ કરી અને માણસના મનમાં કઈ વાત, કયો વિચાર હોય એ બધું કેવી રીતનું ચાલે છે ને એનું આખું વર્ણન પ્રથમ અધ્યાયની અંદર અહીંયા વ્યાસે કર્યું છે. આવા માણસને એટલે કે પ્રથમ અધ્યાયમાં વેદ વ્યાસે આખો માણસનો એક્સરે કાઢીને આપી દીધો છે.
આવો માણસ છે, કેવો માણસ છે એનું વર્ણન આખું કરી દીધું. પહેલા અધ્યાયમાં આ બધી સાયકોલોજી આવે છે. આવા માણસને ગીતા સિવાય બીજો કોઈ ઉપાય, આવો જે માણસે મનની અંદર હાંફળો ફાંફળો વિજયની માટે જે બાઘરો બની ગયેલો જે દુર્યોધન છે ને, એના મનને જો આવી રીતનું જો બનાવવાનું હશે ને પવિત્ર, તો એના માટે ગીતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા માણસને ગીતા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. મામકા પાંડવા આવો શબ્દ અહીંયા ધૃતરાષ્ટ્રે વાપરો છે. પ્રથમ શ્લોકની અંદર મામકા પાંડવા, હકીકતે પાંડુના પુત્રો એ પોતાના જ પુત્રો કહેવાય, પણ અહીંયા ભેદભાવ રાખી અલગતા વાત કરી અને સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે જે તૈયાર થયા છે એ શું કરે છે? એટલે મામકા અને પાંડવા આ સ્થિતિ ધૃતરાષ્ટ્રની અહીંયા વર્ણન કર્યું છે. એ જ છે અર્જુન વિષાદ યોગ આખો એક્સરે, એટલે કે ભગવાને પહેલા અધ્યાયમાં વેદવ્યાસે મૂકી દીધેલો છે. તે જોતા આપણને આવડવું ન આવડે તો શું કરીએ આપણે? એક્સરે તો અહીં અને ફેફસાનો એક્સરે પાડી અને જો એનું અંદર શું શું પ્રોબ્લેમ છે એ જોતા ન આવડે તો એમાં વાંક કોનો ભાઈ? જોનારનો. અંદર તો બરોબર એક્સરેની અંદર બધું આવી ગયું છે કે ભાઈ અહીં પ્રોબ્લેમ છે, અહીં તકલીફ છે, આ તકલીફ દૂર કરવા માટે આ બધું એક્સરેની અંદર તો બતાવે છે. દુર્યોધનની સાયકોલોજી વ્યાસે બીજા શ્લોકથી શરૂઆત કરી. યુધિષ્ઠિરને ગીતાની જરૂર, એટલે કે યુધિષ્ઠિરને ગીતાની જરૂર નથી. જરૂર છે કોને? દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને. કારણ કે એના મન અત્યારે બંનેના વિષણ થઈ ગયા છે. અહીંયા કોના મનમાં વિષણતા છે? તો કે હસ્તિનાપુરમાં ગાદી ઉપર બેઠેલો જે ધૃતરાષ્ટ્ર છે એના મનની અંદર થાય છે કે મેં વિષ્ટિ કરવા માટે સંજયને ઉપલવ્ય છાવણીની અંદર જે મોકલો હતો એની અસર યુદ્ધના મેદાનમાં આવ્યા પછી પાંડવો ઉપર કોઈના ઉપર થઈ છે કે નહીં, આ જાણવા માટે ઉત્સુક થયેલો અહીં કહે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર મેં જે આવી રીતની જે કંઈ વિષ્ટિ માટે સંજયને મોકલો હતો એની વાત પાંડવો ઉપર પડી છે કે નહીં. એટલે હસ્તિનાપુરમાં બેઠો બેઠો પણ ધૃતરાષ્ટ્ર આવી રીતનો વિષણ થયેલો દેખાય છે. પશ્યતામ પાંડુ પુત્રનામ 3 થી 6 શ્લોકની અંદર આ વાતો સમજાવી છે. ચોથા શ્લોકમાં દુર્યોધન પાંડવનું વર્ણન કરે છે. આ બધા આપણે 10 શ્લોક સુધી જો આપણે અભ્યાસ કરી તો આ 10 શ્લોકમાં શું આવ્યું? તો કે 3 થી 6 એ જે શ્લોક છે એની અંદર પશ્યતામ પાંડુ પુત્રનામ, પાંડુ એટલે કે તમે આવી રીતના પાંડુ પુત્રોની જે સેનાઓ છે એને તમે જો. અને ચોથા શ્લોકમાં દુર્યોધન પાંડવ પક્ષનું વર્ણન કરે. પાંડવ પક્ષનું આખું વર્ણન કર્યું. એમાં ભીમાભિરક્ષિતમ કરીને ઘણી બધી વાતો વ્યાસે લખી છે. દુર્યોધન પાંડવ પક્ષનું વર્ણન કરે છે. પાંડવોની સેના મજબૂત, શક્તિશાળી અને દિલ દઈને લડવા આવી છે. 7મા, 8મા અને 9મા શ્લોકમાં પોતાની સેનાનું વર્ણન કરે છે. બરાબર, 3 શ્લોકની અંદર પાંડવ સેનાનું વર્ણન કરે છે કે પાંડવ સેનાની અંદર કેટલા કેટલા મહારથીઓ આપણા સામે આવીને ઊભા છે. એનું 3 શ્લોકની અંદર દુર્યોધન આચાર્યની સામે વર્ણન કરે છે. 7મા, 8મા અને 9મા શ્લોકમાં એની પાસે જેમ શક્તિ છે, એના પક્ષમાં જેમ ધર્માત્માઓ છે ને, એમ આપણા પક્ષમાં પણ મોટા મોટા શક્તિશાળી મહાન યોદ્ધાઓ છે. એમ કરીને 3 શ્લોકની અંદર કૌરવ સેનાનું 7, 8 અને 9 3 શ્લોકની અંદર કૌરવ સેનાનું વર્ણન અહીં વ્યાસ લખે છે અને દુર્યોધન અત્યારે આચાર્યને કહે છે. 10મા શ્લોક પર જતાં આપણે થોડી ગીતાને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. 9 શ્લોક સુધી તો આટલી હિસ્ટ્રી, આટલો ઇતિહાસ અહીં વ્યાસે લખ્યો છે અને દુર્યોધન હાંફળો પાંફળો થઈને આચાર્ય પાસે વારંવાર કંઈ ને કંઈ કહી રહ્યો છે એનો ઇતિહાસ આપણે સાંભળ્યો. 10મા શ્લોકની અંદર અહીંયા કંઈક વળાંક કરીએ છે. શું કહે છે? અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. 7, 8 અને 9 કૌરવ સેનાનું વર્ણન છે. આ જો ખબર પડે તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા મોઢે થઈ જાય. આ 10 શ્લોક સુધી તો શ્રીમદ ભગવતના પ્રથમ શ્લોકથી શરૂઆત કરી અને 10 શ્લોક સુધી કઈ કઈ વાતો આવી એ આપણે શ્લોક ન સમજી અથવા ન આવડે તો પણ
આપને ખ્યાલ આવી જાય કે પ્રથમ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર અત્યારે સંજયને પ્રશ્ન પૂછે છે કે ધર્મ ક્ષેત્રે, અને પછી બીજામાં અહીંયા પશ્યતામ એટલે તમે જુઓ, પશ્યતામ પાંડુ પુત્રાણામ, આમ કરીને સંજય કહે છે કે 10 દિવસની અંદર મેં જે કાંઈ જોયું, જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ નિહાળ્યું એ તમે હવે મારી પાસેથી સાંભળો. આમ કરી અને 10 શ્લોક સુધી વ્યાસ આવી રીતનું લખે છે. 10મા શ્લોકમાં તે બંને સેનાની સરખામણી કરે છે. હવે 10મા શ્લોકમાં શું છે? પ્રથમ 3 શ્લોકની અંદર પાંડવ સેનાનું વર્ણન કર્યું, બીજા 7, 8 અને 9ની અંદર કૌરવ સેનાનું વર્ણન કર્યું. હવે બે સેનાની અંદર બે સમકક્ષ ક્યાં છે, અથવા ક્યાં ક્યાં ભેદ અથવા ક્યાં ક્યાં જુદું પડે છે એ આ શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે લખ્યું છે. અને દુર્યોધન અત્યારે આચાર્યને કહે છે કે પાંડવ પક્ષની સેનાના જે યોદ્ધાઓ છે તે અને આપણી સેનાના યોદ્ધાઓ છે તે, આપણા માટે જે લડવા માટે આવ્યા છે તે અને પાંડવો માટે લડવા માટે આવેલા યોદ્ધા, આ બે ક્યાં કેવો ફેર છે એ અહીંયા 10મા શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે. અને દુર્યોધન અત્યારે આચાર્ય પાસે જઈને આ વસ્તુ એને સમજાવે છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. પહેલો શબ્દ વાપરે છે, શું કહે છે? અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અધર્મ અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિશે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ, અર્થાત પાંડવોની સરખામણીએ 4 અક્ષણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ અમે છીએ. આવો વિચાર એને આવે છે કે આપણી પાસે પાંડવ કરતાં 4 અક્ષણી સેના વધારે છે, એની પાસે આપણા કરતાં 4 અક્ષણી ઓછી છે, પણ છતાંય મને એવું લાગે છે કે પાંડવો ઓછી સેનાવાળા હોવા છતાં પણ કદાચ વિજય પ્રાપ્ત કરે, એમ અત્યારે આચાર્યને સમજાવે છે. ઉપર વિજય મેળવવા તો અસમર્થ છે, કારણ કે અમારી સેનામાં મતભેદ છે. કૌરવ સેનામાં શું હતું? મતભેદ છે, એ આપણે જોવાના છે. તેમાં એટલી એકતા, સંગઠન, નિર્ભયતા અને નિસંકોચતા નથી જેટલી પાંડવોની સેનામાં છે. અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બંને પક્ષનું ભલું ઈચ્છનારા, એટલે ઉભય પદવાદી છે. કેવા? અમારા જે સર સેનાપતિ છે ને એ બે પક્ષનું ધ્યાન રાખવાવાળા છે. પાંડવને સાથે પણ પ્રેમ કરે છે અને અમારી સાથે પણ પ્રેમ કરે છે. જે સેનાનો નાયક બે પ્રત્યે જો પ્રેમ કરતો હોય તો એ સેના 100% હારી જાય, આવું દુર્યોધનના મગજમાં ફિટ થઈ ગયું છે. નકર જે સેનાનો સર સેનાપતિ બનાવ્યો હોય એની સેનાનું, એના સંઘનું અને એનું જ જે કાંઈ સંઘબળ છે એમાં જ એને ધ્યાન રાખવાનું હોય. સામેવાળાને ગમે એટલાને મારવા પડે તો મારવા માટેની તૈયારી હોય, બરાબર, તો એ સેના જીતે છે. પણ અહીંયા દુર્યોધનના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ છે કે બંને પક્ષનું હિત ઈચ્છવાવાળા આપણા જે સરસેનાપતિ છે ને એ પિતામહ ભીષ્મ છે, અને પાંડવોનું પણ હિત ઈચ્છે છે અને મારું પણ હિત ઈચ્છે છે. તેથી અહીં શું કહેવાય, દુર્યોધનને આખી શંકા ઊભી થઈ છે કે આટલી મોટી આપણી 4 અક્ષણી સેના પાંડવ પક્ષ કરતાં મોટી હોવા છતાં એના મનમાં 7મે પડદે ઊંડે ડર છે કે આપણો પરાજિત નિશ્ચિત છે. તેથી પર્યાપ્ત અને અપર્યાપ્ત આ શ્લોકની અંદર 2 જ અર્થ આજે આપણે સમજવાના છે. અહીંયા કહે છે એક શબ્દ અપર્યાપ્ત શબ્દ વાપરે છે અને બીજા લીટીની અંદર પર્યાપ્ત શબ્દ વાપરે છે. તો આ બંને શબ્દોની અંદર વ્યાસને શું કહેવાનું છે ને એનો વિચાર આજે આપણે કરવાનો છે. તેથી કહે છે અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે, અર્થાત એમના મનમાં કૌરવ અને પાંડવ બંને સેનાઓનો પક્ષ છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. ભીષ્મ કેવા છે? કૃષ્ણના મહાન ભક્ત છે. તેમના હૃદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદરભાવ છે. અર્જુન ઉપર પણ તેમનો ભારે પ્રેમ છે. આથી એ અમારા પક્ષમાં રહેવા છતાં પણ અંદર ખાને પાંડવોનું ભલું ઈચ્છે છે. એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે. એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવો સામે, એટલે કે પાંડવોનો સામનો કેવી રીતે કરી શકશે? તેથી અમારી સેના અસમર્થ હોય એવું લાગે
અપર્યાપ્ત શબ્દ વાપરો ને પહેલો જ, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અમારી સેનાના જે નાયક છે અથવા સરસેનાપતિ છે એ ઉભયવાદી છે, અને ઉભયવાદી એટલે બંને પક્ષનું હિત ઈચ્છવાવાળા છે. બંને પક્ષનું હિત ઈચ્છવાવાળા હોય તો યુદ્ધની અંદર કોઈ દી મારો વિજય થવાનો નથી. આ શંકા દુર્યોધનના મગજમાં ફિટ થઈ ગઈ છે. તેથી આ 10મા શ્લોકની અંદર પ્રથમ શબ્દ અપર્યાપ્ત શબ્દ વાપરે છે. પછી બીજો શબ્દ છે પર્યાપ્ત. બરોબર ને? એ બે શબ્દને આજે આપણે સમજવાના છે. પર્યાપ્તમ ત્વિદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. સામે પક્ષે જે પાંડવ પક્ષનો સરસેનાપતિ નથી પણ બળવાન યોદ્ધો એક છે, એ ભીમનું નામ અત્યારે દુર્યોધન ઉચ્ચારે છે. નકર સરસેનાપતિ તો એનો ધૃષ્ટધુમ્ય હતો, પણ અહીંયા ધૃષ્ટધુમ્યનું નામ ન લેતા શું કહે છે? પર્યાપ્તમ ત્વિદમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. કૌરવ સેનાની રક્ષા કરવા માટે પિતામહ ભીષ્મ છે, અને પાંડવ સેનાનું રક્ષણ કરવા માટે ભીમ અત્યારે ગદા લઈ અને યુદ્ધના મેદાનની અંદર અહીંયા પાંડવ સેનાનું રક્ષણ કરી રહ્યો છે. આ બે શબ્દ અહીંયા વાપરા છે. એટલે કે પર્યાપ્તમ ત્વિદમેતાસમ બલમ ભીમાભિરક્ષિતમ. પરંતુ આ જે પાંડવોની સેના છે તે અમારી ઉપર વિજય મેળવવા સમર્થ છે. શા માટે? કે પાંડવ સેનાની અંદર એક્ય જોવા મળે છે. એક્ય જોવા મળે છે. પાંડવ સેના ઉપર વિજય એટલે કે અમારી સેના ઉપર વિજય મેળવવા માટે પાંડવ સૈન્ય પર્યાપ્ત છે. અમારી ઉપર વિજય મેળવવા સમર્થ છે, કારણ કે એમની સેનામાં મતભેદ નથી, પરંતુ બધા એક જ મતના થઈને સંગઠિત થઈ ગયેલા. પાંડવ પક્ષમાં કોઈ મતભેદ મનભેદ કોઈ છે નહીં. બધા સંગઠિત થઈ ગયા છે કે અમારે આ યુદ્ધ જીતવાનું છે. જ્યારે કૌરવ પક્ષની અંદર આવી રીતના અલગ અલગ દુર્યોધનનું ભેજું બીજી જગ્યાએ હાલતું હોય, કર્ણ જુદું વિચારતો હોય, પિતામહ ભીષ્મ કહે છે કે જ્યાં હું લડવા માટે જાઉં તો મારી સાથે કર્ણ યુદ્ધમાં આવવો જોઈએ. આવા અંદરના મતભેદ જે છે ને, એ મતભેદની અંદર દુર્યોધન કહે છે કે અમારું આટલું મોટું વિશાળ 11 અક્ષણી સૈન્ય હોવા છતાં એ અપર્યાપ્ત છે, અને પાંડવોનું 7 અક્ષણી સૈન્ય હોવા છતાં એ પર્યાપ્ત છે. એનું કારણ શું છે? કે એની અંદર એક્ય છે. પાંડવોની સેનામાં એક્ય છે એવું અહીં થાય છે. એમની સેનામાં સંરક્ષણ બળ એટલે કે બળવાન ભીમસેન છે, જે બાળપણથી જ મને હરાવતો હતો. દુર્યોધન શું કહે છે? ભીમને જોઈને અત્યારે કહે છે કે ભીમાભિરક્ષિતમ. પાંડવ સેનાનું રક્ષણ કરવા માટે હાથમાં ગદા લઈને ભીમ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉતરો છે. અને એ કહે છે બાળપણથી જ અહીંયા દુર્યોધનને ખબર હતી કે બાળપણમાં તો ઘણી વખત ભણતા હતા ત્યાંથી શરૂઆત કરી, અને જ્યારે મલ અને ગદા યુદ્ધ કરવાનું હોય ને તો અસંખ્ય વાર દુર્યોધન ભીમની સામે ગદા યુદ્ધમાં હારી ગયો છે. હવે મારું શું થાય? અહીંયા જ્યારે રમતા હતા અને દ્રોણાચાર્ય પરીક્ષાઓ લેતા હતા ત્યારે તો હું હારી જતો હતો, પણ હવે તો ઓરિજિનલ યુદ્ધ શરૂ થયું. એના મનની અંદર એક વાત ચક્કર શરૂ થઈ ગઈ છે કે ભીમ અત્યારે મારી સામે આવી રીતનો બાળપણની અંદર વારંવાર જે જીતતો હતો એ જ ભીમ અત્યારે અહીંયા સેનામાં આવીને ઊભો રહ્યો છે. મને હરાવતો આવ્યો છે. એણે એકલે હાથે મારા સહિત 100 ભાઈઓને મારવાની પ્રતિજ્ઞા પણ કરી લીધી છે. એટલે ડર ક્યાં છે કે આ ભીમને જોઈને દુર્યોધન એકદમ ડરપોક બની જાય છે. કે એણે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું અને એ પ્રસંગની અંદર ભીમે આવી એક મહાન પ્રતિજ્ઞા લીધી હતી કે 100 કૌરવોને હું યુદ્ધના મેદાનમાં હણી નાખી, દુશાસનની છાતીનું લોહી સીરી અને હું પીજ. આવી પ્રતિજ્ઞા લીધી હતી. એ અહીંયા અત્યારે દુર્યોધનને અહીંયા ભીમ મેદાનમાં આવ્યો એટલે આ બધી વાતો એને યાદ આવવા લાગી. એમ કે બાળપણથી તે હરાવતો હતો. એણે એકલે હાથે મારા સહિત 100 ભાઈઓને મારવાની પ્રતિજ્ઞા લીધી છે, અર્થાત એ અમારો નાશ કરવા માટે ઊભો થયો છે. એનું શરીર વજ્ર જેવું મજબૂત છે. એને ઝેર ખવડાવ્યું હતું છતાં તે મર્યો નહીં. એવો એ ભીમસેન પાંડવ એટલે કે પાંડવોની સેનાનો સંરક્ષણ છે, એટલે એ એના વાસ્તવિક શરીર પણ પૂર્ણ છે.
અહીં એવી શંકા થઈ શકે કે દુર્યોધનની સેનાના સંરક્ષક તરીકે ભીષ્મજીનું નામ લીધું છે અને જે સેનાપતિ પદે નિમાયા છે, પરંતુ પાંડવ સેનાના સંરક્ષક તરીકે ભીમનું નામ લીધું છે. જે સેનાપતિ નથી એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિનો વિચારપતિ ન હોવા છતાં દુર્યોધને ભીમનું નામ શા માટે લીધું? અત્યારે સૈન્ય બળની વાત કરતા નથી, પણ શક્તિ બળની વાત અત્યારે દુર્યોધન કરે છે કે મારી જે શક્તિ છે એના કરતાં અનેક ગણી શક્તિ ભીમની અંદર છે. એટલે શક્તિશાળી ભીમ અત્યારે, નહીતર અહીંયા વેદ વ્યાસે લખવું જોઈએ કાંઈ બળની સરખામણી કરવામાં આવી છે. બળની અંદર સરખામણીમાં આપણી સામે કોણ ઊભો છે? મારી પાસે જે બળ છે, મારી પાસે શક્તિ છે, મારી પાસે જે તાકાત છે, એવી તાકાત તો પાંડવ પક્ષમાં કયા યોદ્ધામાં છે? તો એ બીજા યોદ્ધાનું નામ ન લેતા એની બરાબરીમાં આવી શકે એવા યોદ્ધાનું અહીંયા દુર્યોધન નામ લેશે અને એ નામ છે ભીમનું નામ. નકર અહીંયા ધૃષ્ટદ્યુમ્નનું નામ લેવું જોઈએ. ઘણી બધી વાતો છે. પ્રશ્ન એવો ઊભો થાય છે કે દુર્યોધનની સાયકોલોજી માનસશાસ્ત્રની સરખામણી શા માટે વ્યાસે લખી છે? સંજય દિવ્ય દ્રષ્ટિજ્ઞ હતો, તેથી તે દુર્યોધનની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે. દુર્યોધન આચાર્યને કહે છે કે બંને સેના સરખી તમે સમજી ન લ્યો. આપણી બેની સેના સરખી છે એવું તમારે સમજવાનું કોઈ કારણ નથી. ભીષ્મથી રક્ષાયેલી એટલે કે અપરિમિત છે અને ભીમથી રક્ષાયેલી સેના પરિમિત છે, આવું દુર્યોધન શા માટે બોલે છે? બે શબ્દ દુર્યોધને આ 10મા શ્લોકની અંદર વાપર્યા છે. એક અપર્યાપ્ત અને બીજો પર્યાપ્ત. અહીંયા અપર્યાપ્ત અહીંયા પિતામહ ભીષ્મ માટે વાપરેલો છે અને પર્યાપ્ત શબ્દ ભીમ માટે શબ્દ વાપરેલો છે. આ શ્લોકની અંદર આ બે શબ્દો અહીંયા વ્યાસે શા માટે લખ્યા છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભીષ્મથી રક્ષાયેલી અપરિમિત છે અને ભીમથી રક્ષાયેલી સેના પરિમિત છે, આવું દુર્યોધન શા માટે બોલે છે? દુર્યોધન કહે છે મદર્થમ ત્યક્ત જીવિતા, મારા માટે આ બધા લડવા માટે આવ્યા છે. આના ઉપરથી લાગે છે કે કૌરવોનું ગ્રુપ વ્યક્તિનિષ્ઠ ગ્રુપ છે એવું લાગે છે કે મારા માટે, એટલે મારા એને બંધ કરાવી. દુર્યોધન કહે છે કે મદર્થ ત્યક્ત જીવિતા, મારા માટે આ બધા લડવા માટે આવ્યા છે. આના ઉપરથી લાગે છે કે કૌરવનું ગ્રુપ વ્યક્તિનિષ્ઠ છે. સંઘ માટે સંઘની કોઈને પડી નથી. વ્યક્તિનો પોતાનો વિકાસ થાય એના જ માટે આ બધા જોતા રહેલા છે. કે આ જગતમાં આપણે આવ્યા આપણે જગતમાંથી ઘણા લોકોને મરતા જોયા છે અને ઘણાની શમશાન યાત્રીમાં પણ આપણે બધા ગયા છું કે નહીં? આ જગતમાં ઘણા લોકો આપણી સાથે આપણા મિત્રો આવ્યા છે, ઘણા આપણી હારના મિત્રો ઘણીવાર મૃત્યુ પામ્યા છે. એની શમશાન યાત્રામાં પણ ઘણીવાર આપણે જવાના પ્રસંગો બધા આવ્યા છે. આ જગતમાં આપણે જગતમાંથી ઘણા લોકોને મરતા જોયા છે. ઘણાની શમશાન યાત્રામાં પણ આપણે ગયા હોઈશું. એક પણ માણસ સાથે કંઈ લઈને ગયો હોય એવું અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું છે કે નાના મોટો બંગલો હતો ને, આ શેઠ મીરાને ત્યારે બંગલો સાથે લઈને ગયા. નાના આટલું બધું હોનું એને ભેગું કર્યું હતું, એટલે હોનું લઈને આ બાપા મરી ગયા. એટલે આવું આપણે શમશાન યાત્રામાં ગયા હોય અને કોઈને અગ્નિ સંસ્કાર જ્યારે કરતા હોય ત્યારે અગ્નિ સંસ્કાર રહેલો જે માણસ છે એની સાથે આપણે ઘર બળદ અથવા જમીન જાયદાદ કાંઈ જાતા જોયા? કાંઈ વસ્તુ આપણે જોઈ છે બધું જ ખબર જ છે કે આ જેમ ગયો ને એમ હું પણ જવાનો. તો આપણે જવાના તો ખરા ને? આવ્યા એને જવાનું નક્કી છે. શરીર આવ્યું છે તો એક દિવસ શરીર ખલાસ થવાનું છે. ઉગે છે એને આથમવાનું છે. સૂર્ય દેવતા સવારે ઉગી ગયા ને, આથમવાનું નક્કી કે નહીં? જે ફૂલ ખીલે છે એને કરમાવાનું નક્કી જ છે. આ બધી વાતો નક્કી હોવા છતાંય ને કે આજે થોડું ખોટું રહી ગયું છે, ઝડપથી પડે તો પાછા ઘેરે ઝડપથી આ બધું જોવે છે, પણ છતાંય એ આ કે છે કે છતાંય બધું પકડી રાખે છે.
એનું નામ છે ધૃતરાષ્ટ્ર. તેથી ધૃતરાષ્ટ્રથી શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત એને પકડી રાખેલું છે કે આ રાષ્ટ્ર મારું છે, આ રાષ્ટ્ર મારું રહેવું જોઈએ, એના માટે જે કાંઈ કરવું જોઈએ ને એ કરવા માટે ધૃતરાષ્ટ્ર તૈયાર થઈ ગયો છે. તેથી જે ધૃત રાષ્ટ્ર એટલે ધ્યુત એટલે ગમે તેવી પીડા કરી, ગમે તેવા રમાડી હાસા ખોટા કરી અને બીજાનું રાજ્ય આપણી પાસે આપણા હસ્તક આવે, એના માટે જે લોકો સમાજમાં જ્યારે પ્રયત્ન કરે છે ને આ બધાને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે. પોતાનું તો છે જ, પણ બીજાનું હડપ કરવા માટે રાત દિવસ ધ્યાન રાખીને જે બેઠા છે એ બધા ધૃતરાષ્ટ્રો છે. આ સમજવા માટે ગીતા ભણવી જોઈએ. આ બધું સમજવા માટે ગીતાને ભણવી જ જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાની અતિશય આવશ્યક આ કાળની અંદર છે, કારણ કે સમાજની અંદર ઘણી જગ્યાએ આપણે ધૃતરાષ્ટ્રો જોવા મળે કે ખરાબ મારીને બેઠા હોય, એને પણ આપણે થોડો સમજી લેવો જોઈએ. આપણું સૈન્ય અપર્યાપ્ત છે. શું આ શબ્દ કહેવા માંગે? અ વત્તા પર વત્તા આપ્ત. અપર્યાપ્તને જો છૂટું પાડો તો અ વત્તા પર વત્તા આપ્ત એટલે પ્રાપ્ત કરવું. પર્યાપ્ત શબ્દ એના ઉપરથી આવ્યો છે. તેનો અર્થ છે માપનું, પહોંચી શકાય તેવું અને મર્યાદિત. આવો પણ એક અર્થ આપણે કાઢો. અપર્યાપ્તનો એક અર્થ આપણા વિદ્વાન જે ગીતાનો અભ્યાસ કરવા માટે જે લોકો છે એ આવો અર્થ કાઢે છે. દુર્યોધન કહે છે કે આ અપર્યાપ્ત સેનાની રક્ષા કરવાવાળા ભીષ્મ પિતામહ છે. તેથી કુરુક્ષેત્રના યુદ્ધમાં જીત તો આપણી જ થવાની છે. આપણી સેનાનું રક્ષણ કરવા માટે કુરુક્ષેત્રમાં 11 અક્ષરની જે આપણી સેના ઊભી છે એના રક્ષણ માટે સરસેનાપતિ પિતામહ ભીષ્મ છે. તેથી પિતામહ ભીષ્મ એકવાર હાથમાં ધનુષબાણ લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં સુધી ઊભા હોય ત્યાં સુધી વિજય તો આપણો થવાનો છે. એવું દુર્યોધન અપર્યાપ્તનો અર્થ સમજાવતા અહીંયા આ વાત કહે છે. એટલે કે આ યુદ્ધમાં જીત તો આપણી જ થવાની છે, કારણ કે ભીષ્મ દ્વારા આપણી સેના રક્ષાયેલી છે. આપણી સેના કોના દ્વારા રક્ષાયેલી છે? ભીષ્મ કેવા છે એનું વર્ણન આપણે આગળ પણ ઘણી વાર કર્યું કે ભીષ્મની તાકાત, ભીષ્મનું બળ અને ભીષ્મની પાસે એટલે પ્રાપ્ત કરવું. પર્યાપ્ત એટલે માપનું, પહોંચી શકાય તેવું, મર્યાદિત, આકાશલોકમાં સમજવા જેવો આ એક અર્થ છે. દુર્યોધનનું કહેવું એવું છે કે પ્રભુ આપણી સેના ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી અપર્યાપ્ત સેના છે. તેથી આપણે ડરવાનું કારણ નથી. આપણો વિજય 100% છે. એમ આચાર્ય દ્રોણ પાસે જાય અને દુર્યોધન અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી જે સેના હોય એનો વાળ કોઈ વાંકો કરી શકતો નથી. તેથી 100% આપણો વિજય છે. આવું દુર્યોધન અત્યારે દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે. દુર્યોધનનું કહેવું એવું છે કે પ્રભુ આપણી સેના ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી અપર્યાપ્ત છે. આપણે સમજવું જોઈએ કે અપર્યાપ્તનો અર્થ થાય છે અમાપ. શું થાય છે? અપર્યાપ્તનો એક અર્થ કાઢીએ તો એ અમાપ થાય છે. પહોંચી વળી શકાય તેવું, અમર્યાદિત. ગીતાનો અભ્યાસ કરવાવાળા વિવાચકોએ આ અપર્યાપ્તના બે રીતે અર્થો કાઢીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ઘણા બધાની આના પહેલા શરૂઆતના પ્રથમ અધ્યાયમાં જોતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભારતની અંદર લગભગ 300 થી 400 વિદ્વાન પુરુષોએ ટીકાઓ લખી છે. જેમાં ગાંધીજી આવે, તિલક આવે, પાંડુરંગ શાસ્ત્રી આવે, ઘણા બધા વિવેચકોએ અલગ અલગ આવીને ગીતા ઉપર ટીકાઓ લખી છે. એની અંદર અપર્યાપ્તના ઘણા બધા અલગ અલગ રીતે આ મહાપુરુષોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અપર્યાપ્તની બે રીતે આપણે વિચારી શકાય. એવું કે છે કે અપર્યાપ્ત જે શબ્દ છે એને બે એંગલથી આપણે જોઈ શકાય છે. એમાં પહેલો એંગલ છે કે આપણું સૈન્ય અપર્યાપ્ત છે એટલે પ્રાપ્ત કરીશું. પર્યાપ્ત એટલે માપનું, કેવું? બીજું પહોંચી વળી શકાય તેવું. બીજું મર્યાદિત, આકાશલોકમાં સમજવા જેવો આ શબ્દ છે. દુર્યોધનનું કહેવું એવું છે કે પ્રભુ આપણી સેના ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી અપર્યાપ્ત સેના
છે એટલે તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અમાપ છે પહોંચી વળી શકાય તેવી સેના છે, તેમજ આપણી સેના અમર્યાદ છે. આપણી સેનાને પાંડવો જીતી નહીં શકે. આપણે જીતી જઈશું, કારણ કે આપણી સેના પાસે અમાપ સેના છે. એના કરતા 4 અક્ષરની સેના આપણી પાસે અમાપ એટલી મોટી વિશાળ સેના આપણી પાસે છે કે પાંડવો આપણે જીતી શકવાના નથી. અપર્યાપ્તનો એક આવો અર્થ પણ થાય છે. આપણી સેનાને પાંડવો જીતી શકે નહીં, આપણે જીતી જઈશું, કારણ કે આપણી પાસે અમાપ સેના છે. આમ દુર્યોધન કહે છે. આ વિશાળ સેના ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે. અમાપ શા માટે લાગે છે? તેના સેના તો 11 અક્ષરની છે, પણ એના કરતાં પણ દુર્યોધને અમાપ, એનો પણ આપણે અભ્યાસ થોડોક કરી લેવો જોઈએ. દુર્યોધનને અમાપ સેના શા માટે લાગે છે તેનું માનસશાસ્ત્ર જાણવું જોઈએ. દુર્યોધનની અંદર ઉતરી અને દુર્યોધન અત્યારે આચાર્ય પાસે જઈને કહે છે કે ભીષ્મ પિતા દ્વારા રક્ષાયેલી જે સેના આપણી છે ને, એ અમાપ અમર્યાદિત અને લાંબે લાંબે જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી આપણી સેના પથરાયેલી છે. આ માનસશાસ્ત્ર કોનું છે? દુર્યોધનનું. તો દુર્યોધન અહીં કહે છે કે અમાપ, નકર એની પાસે તો 11 અક્ષરની સેના છે, એના કરતાં વધારે નથી. પણ અહીંયા શબ્દ વાપરો છે કે આપણી સેના અમાપ છે. તો અમાપ છે એના અહીંયા વ્યાસે 7 કારણો આપ્યા છે. કેટલા? દુર્યોધન બોલે છે કે આપણી સેના ભીષ્મ પિતામહ દ્વારા જે રક્ષાયેલી છે એ આપણી સેના અમાપ છે. એના 7 કારણો વ્યાસે અહીંયા મહાભારતની અંદર લખ્યા છે. અને ગીતામાં અપર્યાપ્તમ તદસ્માકમ આમ કરીને દુર્યોધન આચાર્ય પાસે જાય અને ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી સેનાનું વર્ણન કરે છે. એમાં પહેલી વાત છે, હંમેશા બીજાનું આપણને વધારે સારું લાગે. કોઈ પણ જગ્યાએ જાય ને, કોઈનું મકાન જોઈ, ફેક્ટરી જોઈ, તો આપણે એના કરતાં સારું હોય, પણ બીજાની ત્યાં જાય એટલે આપણે શું થાય? ચાલો આનું આપણા કરતાં મકાન બહુ સારું છે. એક કારણ છે. આ બંનેનો તફાવત આપણે શોધવો જોઈએ. બીજી વાત છે, એના પક્ષે ભીષ્મ પિતામહ. અમાપ દુર્યોધનને એટલા માટે લાગે છે કે આપણા પક્ષની અંદર, કૌરવ પક્ષની અંદર હાથમાં ધનુષ બાણ લઈ અને સરસેનાપતિ તરીકે પિતામહ ભીષ્મ છે. અને પિતામહ ભીષ્મ જે સેનામાં હોય ને એનો વાળ વાંકો થઈ શકતો. સેનાનું વર્ણન દુર્યોધન કરે છે, એનું વર્ણન છે. 7, 8 અને 9 એ દુર્યોધન પોતાની સેનાનું વર્ણન આચાર્ય પાસે કરે છે. આ બંને સેનાનું વર્ણન કર્યા પછી બંનેની અંદર સમાનતા ક્યાં છે? સમાનતા આપણે કહીએ ને કે ક્યાં ક્યાં સમાનતા છે, કેમાં વધઘટ છે, એ બેનો અહીંયા વિભાગ 10મા શ્લોકની અંદર કરે છે. તેથી પર્યાપ્ત અને અપર્યાપ્ત આવા 2 શબ્દ અહીં વાપર્યા છે. કૌરવ પક્ષમાં રક્ષાયેલું ભીષ્મથી જે સૈન્ય છે એના માટે દુર્યોધને અપર્યાપ્ત શબ્દ વાપર્યો છે. અને ભીમ દ્વારા રક્ષાયેલું પાંડવોનું જે સૈન્ય છે એમાં અહીંયા દુર્યોધને પર્યાપ્ત શબ્દ વાપર્યો છે. એટલે આજે આ શ્લોકની અંદર આ 2 શબ્દ મહત્વના છે કે આ 2 શબ્દને જો આપણે સમજી લઈએ તો પિતામહ ભીષ્મથી રક્ષાયેલા અને ભીમથી રક્ષાયેલા બંને સૈન્યની કેવી રીતની ઘટનાઓ ઘટે છે અને વેદ વ્યાસે આ 2 શબ્દો શા માટે મૂક્યા છે અને દુર્યોધન આ 2 અલગ અલગ શબ્દોથી શા માટે સૈન્યનું પરીક્ષણ કરીને અહીંયા સમાનતા બતાવે છે, એનો વિચાર કરીએ છીએ આપણે. આપણું સૈન્ય અપર્યાપ્ત છે એટલે પ્રાપ્ત કરવું, બરાબર ને? પહેલો અર્થ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આ વિશાળ સેના ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે. અમાપ શા માટે લાગે છે, બરાબર, તેનું પણ વર્ણન આપણે જોયું. દુર્યોધનને અમાપ સેના શા માટે લાગે છે તેના વ્યાસે ઘણા બધા કારણો અહીંયા જણાવ્યા છે. તેમાં પહેલું કારણ આપણે જોતા હતા કે બીજાનું હંમેશા, બીજાની થાળીનો લાડવો હંમેશા માણસને મોટો લાગે છે, એનો પણ બીજી વાત છે કે એના પક્ષે ભીષ્મ પિતામહ છે. અહીંયા અપર્યાપ્ત શબ્દ દુર્યોધને વાપર્યો છે. એનું બીજું કારણ વ્યાસ લખે છે અને તફાવત સમજાવે છે કે એના પક્ષે અત્યારે ભીષ્મ છે. અમાપ લાગે છે કારણ તેમને ઈચ્છા મૃત્યુ છે. કોને? પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુ છે.
તેથી દુર્યોધનને પોતાની સેના અમાપ લાગે છે. ત્રીજું કારણ છે ભીષ્મ પરશુરામના શિષ્ય છે. આપણી સેનામાં કોણ કોણ અને અપર્યાપ્ત છે એનો અર્થ કરતા ઘણા બધા વિવેચકો ઘણી રીતે ઘણા એંગલથી વિચારતા રહેલા છે. ભીષ્મ પરશુરામના શિષ્ય છે. 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી છે, તો શું એકવાર કુરુક્ષેત્રમાં પાંડવોને નહીં મારી શકે? આવો દુર્યોધનને બરોબર મનની અંદર બેસી ગયેલી એક વાત એના મનમાં ફિટ થઈ ગઈ છે. તેથી પોતાના સૈન્યને અપર્યાપ્ત, અહીંયા શબ્દ વાપર્યો કે અમાપ છે, એને કોઈ નજર નાખો ત્યાં સુધી આપણું સૈન્ય પથરાયેલું છે. એના આ કારણો છે કે આપણા પક્ષની અંદર પિતામહ ભીષ્મ સરસેનાપતિ છે, અને સરસેનાપતિ હોવાના નાતે એણે દુનિયાની અંદર ઘણા બધા મોટા કામો કર્યા છે. પોતાના ગુરુને પણ હરાવી દીધા છે. એટલું જ નહીં, પણ 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી અને આવી રીતની ધર્મ રાજ્ય માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. તો એકવાર નહીં કરે આવો વિશ્વાસ દુર્યોધનને બેસી ગયો છે. તેથી પોતાની સેના માટે અપર્યાપ્તમ તદસ્વકમ ભીષ્મ ભીષ્માભિરક્ષિતમ, ભીષ્મ પિતામહ જે રક્ષેલી સેનાનું આ કારણ છે. ચોથી વાત છે ભીષ્મ વસુના અવતાર છે. કેવા? 8 વસુ જે થઈ ગયા ને, 7 વસુને તો ગંગાએ આવી રીતના પાણીની અંદર પધરાવીને મુક્તિ અપાવી દીધી, પણ એક આવી રીતના જેતા એ વસુ રહી ગયા, એનું નામ છે ભીષ્મ. ભીષ્મ વસુના અવતાર છે. 8મો વસુ, તેથી સેનાને અમાપ કહે છે. તે ગંગાનો પુત્ર છે. કેવો? ચોથું, ગંગાનો પુત્ર છે. અને ગંગાના પુત્ર હોવાના નાતે અમારી સેનાની સાથે ભલે પાંડવ પાસે ગમે તેટલા ધર્માત્મા હોય, ગમે તેટલા મહાન યોદ્ધા હોય, પણ અમારી પાસે આ એક મોટી શક્તિ છે. એના બળથી અમારા સૈન્યનો 100% વિજય થશે. આ દુર્યોધનના મગજમાં છે. છઠ્ઠું કારણ બતાવે છે કે ભીષ્મ મેદાનમાં સર્વે આયુધ્યનો ઉપયોગ કરી શકે છે. અલગ અલગ, દાખલા તરીકે અર્જુન હોય તો એ ફક્ત ગાંડીવનો ઉપયોગ કરી શકે, ભીમ હોય તો એ ગદાનો ઉપયોગ કરી શકે. અહીં વ્યાસ લખે છે કે પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં સરસેનાપતિ તરીકે ઊભા છે, તો દરેક પ્રકારના આયુધ્ય, તલવાર હોય, તીરકામઠું હોય, પછી ગદા હોય, કોઈ પણ આયુધ્ય હોય તો બધાના જ ઉપયોગ એક સાથે કરી શકે છે. તેથી અમારે ડરવાનું કોઈ કારણ નથી. બીજી એને એક વાત એ ખબર હતી કે 18 અક્ષરની સેના પિતામહ ભીષ્મ સામે જો લડવા માટે આવી જાય, કૌરવ પાંડવની ભેગી થઈ, તો પણ ભીષ્મ પિતામહને હરાવી શકે નહીં. આટલું બળ, આટલી તાકાત, આટલી શક્તિ એણે પોતે પ્રાપ્ત કરેલી છે. તેથી અહીં અપર્યાપ્ત શબ્દ અહીંયા આ 10મા શ્લોકના પ્રથમ ચરણની અંદર અહીંયા વ્યાસ લખે છે, અને દુર્યોધન આ કારણો બતાવીને કહે છે કે અમારી સેના તો અમાપ છે. આમ આચાર્યને કહે છે, એટલે કે અમારી સેના તો અમાપ છે. અને કારણ કે ભીષ્મ મેદાનમાં સર્વે આયુધ્યનો ઉપયોગ કરી શકે, તેથી તેની ક્ષમતા ભીષ્મ ધરાવે છે. 7મું કારણ છે ભીષ્મની પ્રતિજ્ઞા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે રાજા આવીને બેસે ને એનું રક્ષણ કરવાની જવાબદારી મેં લીધી છે. કારણ કે અહીંયા જે વખતે શાંતનુને પરણાવવાના હતા ને બીજી વખત, એ વખતે અહીંયા સત્યવતીને લાવતી વખતે સત્યવતીના પિતાને વચન આપેલું છે. એટલે એ વચન અહીંયા દુર્યોધનને બરોબર યાદ છે કે પિતામહ ભીષ્મએ જે પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે રાજા આવીને બેસે ને એનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. આવી ભીષ્મની જે પ્રતિજ્ઞા છે ને એ પણ અત્યારે દુર્યોધનને યાદ આવે છે. તેથી આ બધા 7 કારણોને હિસાબે આપણી સેના અપર્યાપ્ત છે, પામી ન શકાય એટલી મોટી છે, બધાને ઉપર જીત મેળવી શકાય એટલી સક્ષમ છે. આમ દુર્યોધન પ્રથમ ચરણની અંદર આ વાત અહીંયા આચાર્યને કહે છે. ભીષ્મની પ્રતિજ્ઞા છે અને વિશિષ્ટતા છે. હસ્તિનાપુરની ગાદી ઉપર રક્ષણ કરવાની પ્રતિજ્ઞા તેણે લીધી છે, એટલે 100% આપણો વિજય નક્કી છે, એમ આચાર્યને કહે છે. માટે દુર્યોધન કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આ શબ્દ દુર્યોધનના મોઢામાંથી આ બધું
જ્યારે ભીષ્મની વાતો સામે આવીને ત્યારે આ શબ્દ એ બોલે છે. આ માટે દુર્યોધન આ રીતે કહે છે. પણ ઘણા વિચારકો એવું પણ કહે છે, એક વિચારક અથવા શ્રીમદ ભગવદ્ ગીતાના જે લોકો અભ્યાસુ છે, અભ્યાસ કરે છે ઊંડો જઈને કે આ શ્લોકની અંદર વ્યાસ આ પર્યાપ્ત અને અપર્યાપ્ત બે શબ્દો શા માટે મૂક્યા છે, એનો ઘણો ઊંડો અભ્યાસ કરતા ગીતાના સંશોધકો ઘણીવાર અહીંયા એક અપર્યાપ્તનો એક બીજો અર્થ પણ સમજાવે છે. આ અપર્યાપ્ત એટલે અમર્યાદિત મોટું સૈન્ય જેની સામે કોઈ જીતી ન શકે એટલું લાંબુ, એટલું વિશાળ, એટલું શક્તિશાળી, એક અર્થો અપર્યાપ્તનો આ રીતે વિવેચકોએ કાઢ્યો છે. બીજા બધા જે ગીતાના અભ્યાસુ ચિંતકો છે અથવા ગીતા ઉપર પ્રેમ રાખીને વ્યાસે અપર્યાપ્તમાં બીજી કઈ કઈ વાતો લખી છે, તો બીજા ઘણા સંશોધકો બીજા એંગલથી, બીજી દ્રષ્ટિથી વિચારીને કહે છે કે અપર્યાપ્તનો શબ્દ વ્યાસે અહીંયા આટલા માટે મૂક્યો છે. એમ કરી અને એના પણ કારણો બતાવ્યા છે કે અપર્યાપ્ત શબ્દ શા માટે વેદ વ્યાસે લખ્યો છે. અપર્યાપ્તનો બીજો અર્થ થાય છે અપૂરતી, અધૂરી. કેવું? અપર્યાપ્તનો બીજો એક અધૂરું, એમ એ ઓછું છે અથવા ઉણપ છે અથવા એમાં કાંઈ ખામી છે. એક વિવેચકે આવો અર્થ કરી અને એના ઘણા બધા કારણો રજૂ કર્યા છે કે દુર્યોધનના મોઢામાંથી આ અપર્યાપ્ત આવી અમાપ સેના જોઈને બે અર્થ કાઢ્યા છે એમ વિવેચકો કહે છે. અરે અપર્યાપ્તનો બીજો અર્થ થાય છે અપૂરતી, અધૂરી. દુર્યોધનના મનમાં પ્રવેશ થવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે એના મનમાં કયા કયા વિચારો ચાલી રહ્યા છે. સંજય અત્યારે યુદ્ધના મેદાનની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એ ધૃતરાષ્ટ્રને અત્યારે આ કહે છે, કારણ કે એને દિવ્ય દ્રષ્ટિ મળેલી હતી. દિવ્ય દ્રષ્ટિ મળી એનો અર્થ એમ થાય કે કયા સૈનિકની અંદર, કયા યોદ્ધાની અંદર, કયા મહાપુરુષની અંદર યુદ્ધના મેદાનમાં કઈ કઈ વાત ચાલી રહી છે ને એ સંજયને ખબર પડી જતી હતી. તેથી સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે વર્ણન કરે છે. નહીતર આપણને એમ થાય કે આ બધું આમાં તો કાંઈ આવતું નથી અને આ વિચારો, પણ સંજય દ્રષ્ટિ અહીંયા પિતા શું કહેવાય વેદ વ્યાસે આપેલી હતી. તેથી યુદ્ધના મેદાનમાં કોના મનમાં કઈ વાત, કયો વિચાર, કેવી રીતની ઘટનાઓ ઘટે છે ને એના અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તેથી દુર્યોધનના મનમાં પ્રવેશવાનો અહીંયા સંજય પ્રયત્ન કરે છે અને દુર્યોધનના મનમાં પ્રવેશ કર્યા પછી અહીં કહે છે કે સંજય કહે છે કે દુર્યોધનના મનમાં એક બીજો વિચાર પણ આવી રીતે અપર્યાપ્તનો ચાલી રહ્યો છે. એ કેવો છે? તો તેના મનમાં આવો વિચાર કેમ આવ્યો? તો પહેલું કારણ છે કૌરવ પક્ષમાં ભીષ્મની પ્રતિજ્ઞા હોય તો પાંડવ પક્ષમાં ભીમની પણ પ્રતિજ્ઞા. એક બીજો વિચાર, આ અપર્યાપ્તનો અર્થ અહીં બીજો સમજાવે છે. એક પર્યાપ્તનો અર્થ આપણે ઘણો બધો સમજ્યા કે અમર્યાદિત, જેને પામી ન શકાય એવી, જેને કોઈ જીતી ન શકે એવો એક અર્થ તો અહીંયા કાઢ્યો છે. પણ અપર્યાપ્તનો એક બીજો અર્થ છે કે જેમ પિતામહ ભીષ્મ કૌરવ પક્ષની અંદર જેમ આવી રીતના શક્તિશાળી અને પ્રતિજ્ઞા લઈને ઉભેલા જે એક મહાપુરુષ છે એવી જ એક પ્રતિજ્ઞા લઈને પાંડવ પક્ષની અંદર ભીમ ઊભો છે. એની પણ કંઈક પ્રતિજ્ઞાઓ છે. સામે પક્ષે પિતામહ ભીષ્મની જો પ્રતિજ્ઞા હોય તો પાંડવ પક્ષમાં પણ પ્રતિજ્ઞા લીધેલો ભીમ દુર્યોધનની સામે અત્યારે નજરની સામે આવ્યો છે. કૌરવ પક્ષમાં ભીષ્મની પ્રતિજ્ઞા હોય તો પાંડવ પક્ષમાં ભીમની પ્રતિજ્ઞા છે કે 100 પાંડવોને હું એકલો જ આ હોય વિકેટ હું જ લેવાનો છું. કેટલી વિકેટો? યુદ્ધના મેદાનની અંદર હોય વિકેટ મારે લેવાની છે. એક વિકેટ એને લેવી નહોતી, પણ જે વખતે અહીંયા વિકર્ણને મારતી વખતે દુર્યોધન કહે છે કે ભાઈ તું તો ધર્માત્મા છો, તે અહીંયા દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે જબરજસ્ત વિરોધ કર્યો હતો, તું ધર્માત્મા છો, સારો છો, સજ્જન છો, પણ મારી પ્રતિજ્ઞા છે કે મેં નક્કી કર્યું હતું કે હોય કૌરવને મારે મારવાના. આ 99 વિકેટ તો મેં ખેડવી નાખી કેટલી, પણ હવે તને મારવાની ઈચ્છા થતી નથી, પણ મારી તો પ્રતિજ્ઞા છે કે હોય તેથી એ રડતા રડતા અહીંયા વિકર્ણને મારે છે. કહેવાનો અર્થ કે જેમ પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે એમ ભીમ પણ પ્રતિજ્ઞા લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે.
એમ દુર્યોધનની સામે આ ચિત્ર આખું ખડું થાય. કેવું? અપર્યાપ્તનો બીજો અર્થ સમજાવતા વિવેચકો એનો અર્થ આવી રીતનો ઘટાવે છે કે કૌરવમાં ભીષ્મની પ્રતિજ્ઞા હોય તો પાંડવ પક્ષમાં ભીમની પ્રતિજ્ઞા છે કે 100 વિકેટ હું લઈ, તમારે કોઈને લેવાની નથી. ઘણા બધા એવા પ્રસંગો આવે છે કે અહીંયા કૌરવને મારવા માટે 100 કૌરવને મારવા માટે પાંડવ પક્ષમાંથી ઘણા જાય છે, પણ બધાને પાછું યાદ આવી જાય છે કે આ વિકેટ તો ભીમે લેવાની છે. એટલે ઘણીવાર કૌરવ પક્ષના જે શું કહેવાય દુર્યોધનના જે ભાઈઓ હોય છે ને એને કુરુક્ષેત્રના મેદાનની અંદર છોડી દે છે કે આ વિકેટ કોની છે, આપણા હાથમાં આવી છે અને મારી શકીએ એટલી તાકાત છે આપણી પાસે. બરોબર, અર્જુન પણ ઘણીવાર વિચાર કરે છે, પણ આવા અહીંયા છોડી દે છે એનું કારણ કે આ ભીમની પ્રતિજ્ઞા છે, એ ભીમની પ્રતિજ્ઞા પૂરી થવી જોઈએ. એટલે અહીં કહે છે કે જે વખતે દ્રૌપદી વસ્ત્ર હરણ ઉપર વરણ જે વખતે થતું હતું અને ઊભા થાય અને આકાશને ધ્યાનમાં રાખીને જેણે પ્રતિજ્ઞા લીધી છે એ અહીંયા ભીમની પ્રતિજ્ઞા દુર્યોધનને યાદ આવે છે. એટલે બીજી વાત આ છે, દુર્યોધન ભયભીત છે. બીજી વાત કઈ છે? દુર્યોધન અત્યારે ભયભીત થયું છે. ભય શેનાથી આવે તો કે પોતાનો સ્વાર્થ હોય એટલે ભય આવ્યા વગર રહે નહીં. કોઈ પણ ને ભય ઘણીવાર લાગે ને એનું કારણ હોય શું હોય છે કે નિસ્વાર્થ ભાવે એ કર્મયોગ કરતો હોય, તેથી એને સામેની વ્યક્તિ ગમે તેટલી મોટી હોય, ગમે તેટલી દુરાચારી હોય, ગમે એટલી આવી રીતની હોય, પણ એને ડર લાગતો નથી. કારણ કે નિસ્વાર્થ કર્મયોગ કરવા માટે એની પાસે બેસી અને ભગવાનની વાતો કરે. ડર કોને લાગે કે મારે જો એના ખિસ્સામાં પડેલી વસ્તુ મારા ખિસ્સામાં લાવવાની હોય, એની પાસે પડેલું ધન મારે જો લેવાનું હોય અને એની પાસે હું જાઉં ને તો હાથમાં પડદે, પણ ઊંડે ઊંડે માણસને ડર લાગતો હોય છે. પહેલો ડર માણસને આવો સ્વાર્થ લાગે. બીજો ડર લાગે છે માણસને ન્યૂનત્વની ભાવના, મારી અંદર કાંઈક ઓછું છે અને સામેના પક્ષમાં મારા કરતાં કાંઈક વધારે છે. દુર્યોધન ડરી ગયેલો છે એનું કારણ શું છે કે બાળપણથી જ અહીંયા ખબર હતી કે ભીમે અમને કેટલી વખત હરાવ્યા છે, કેટલી વખત આવી રીતના જ્યારે દ્રોણાચાર્ય જ્યારે રમતગમતની હરીફાઈ કરતા ને ત્યારે અમને હોને હરાવી દેતો તો એકલો. આ બધું એની સામે છે. તેથી અહીંયા ન્યૂનત્વની ભાવના દુર્યોધનમાં એક આવેલી દેખાય છે કે હું નાનો છું, ઓછું છે, આ મનમાં એનો વિચાર આવ્યો છે. તેથી અહીં અપર્યાપ્ત શબ્દ બીજા ઘણા બધા વિવેચકો આ રીતે વાપરે છે. એટલે કે છે દુર્યોધન ભયભીત છે. ભય શેનાથી આવે? પોતાના સ્વાર્થનો વિચાર કરે તેને ભય આવે. ન્યૂનત્વની ભાવના જેનામાં હોય તેને ભય લાગે. આ ભય અત્યારે દુર્યોધનને આવ્યો છે એનું કારણ કે ઘણી વખત ભીમની સામે ગદા યુદ્ધમાં હારી જવાના ઘણા બધા પ્રસંગો બન્યા. આ બધું અત્યારે એના ધ્યાનમાં આવે છે. ત્રીજી વાત છે ભગવાન એટલે કે ભગવાન વિદુરને ત્યાં જમવા જતી વખતે એના મનની અંદર એકદમ ક્રોધ પેદા થયો. મેં આટલી સુંદર ખાવા પીવા રહેવાની કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવ્યા અને આ સીધો વિદુરના ઘરે ગયો, એ એના મનની અંદર એક આ વિચાર પણ આવેલો છે. દુર્યોધન ભયભીત છે. ભય શેનાથી આવે તો કે આ બધી વાતોથી ભય આવે છે. ત્રીજી વાત છે દુર્યોધન માને છે કે હંમેશા સત્યનો જ વિજય થાય. અસત્યનો અત્યાર સુધી દુનિયામાં કોઈ દી વિજય થયો હોય એવું લાગતું નથી. આપણે યુવાન હતા ને બધાય તો એ ક્યારેક ફિલ્મ જોવા જતા. ફિલ્મ 3 કલાકનું એ વખતે હતું, અત્યારે તો સમય ઘટી ગયો છે, પણ 3 કલાકના આવી રીતના જે ફિલ્મના શોની અંદર 1.5 કલાકની અંદર હીરોને એટલો બધો મારે, જેલમાં પૂરે, ઉદડા કરે, ગમે તેવી રીતની યાતનાઓ આપે કે નહીં. મુખ્ય જે હીરો હોય ને એને 1.5 કલાક સુધી તો માર જ ખાવાનો રહે, ગમે તેવી રીતનું કરો ને. પણ પછી જ્યારે ઇન્ટરવેલ પૂરો થાય ને બીજી વખતનો 1.5 કલાકનો શો શરૂ થાય ને પછી ધીમે ધીમે એ એન્ડ આવે ને ત્યાં શું થયું હોય છે? સત્યમેવ જયતે. શરૂઆતમાં કદાચ અસત્ય આવી રીતનું થાય પણ વિજય હંમેશા કોનો થાય? સત્યનો થાય. આ દુર્યોધન બરોબર જાણતો હતો. અને તેથી જ મહાભારતની અંદર પણ લખ્યું છે કે જાનામી ધર્મ, દુર્યોધન પોતે બોલે છે મહાભારતમાં કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, હું ધર્મ શું છે એ જાણી શકું છું પણ એમાંથી હું નિવૃત્ત થઈ શકતો. અધર્મ શું છે એ મને બરોબર ખબર છે પણ અધર્મને હું ત્યાગી શકતો
નથી. ધર્મ શું છે એ મને બરોબર ખબર છે, પણ એ હું અપનાવી શકતો. જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ શું છે એ મને ખબર છે, છતાં એમાંથી હું નિવૃત્ત થઈ શકતો. આ દુર્યોધન બરોબર યુદ્ધના મેદાનમાં આવ્યા પછી એના મગજની અંદર આ વાત આવે છે. તેને નિશ્ચિત ખબર છે કે આપણો પક્ષ અધર્મનો જ છે, સામેનો પક્ષ ધર્મનો છે. આ ડર અત્યારે એના મનની અંદર પેસી ગયો છે. દુર્યોધન પ્રથમ અધ્યાયના 8મા શ્લોકમાં બોલે છે કે નાયકા મમ સૈન્ય છે. 9મા શ્લોકમાં 3 શક્તિઓ મારી પાસે પડેલી છે એનું પણ વર્ણન કરે છે. દ્રોણ, ભીષ્મ, કર્ણ, વિકર્ણ, એટલે કે આ બધા જે નાયકો છે તે બધા નાયકો મારા પક્ષની અંદર આવીને રહ્યા. બીજો એક એને વિચાર એ આવે છે કે જેમ પાંડવ પક્ષની અંદર ધર્મને માનવાવાળા યોદ્ધાઓ છે, ધાર્મિક યોદ્ધાઓ છે, એમ આપણા પક્ષની અંદર પણ ધર્મને માનવાવાળા 2 યોદ્ધાઓ છે. તેથી અહીંયા 7 યોદ્ધાઓનું વર્ણન કરે છે. એમાં દ્રોણનું વર્ણન કરે, ભીષ્મનું વર્ણન કરે, કર્ણનું વર્ણન કરે, અશ્વત્થામાનું વર્ણન કરે, અને અહીંયા આ બધાનું વર્ણન. અને છેલ્લા 2 યોદ્ધા છે ને એ કોઈ એના કામના નથી, છતાં એનું વર્ણન કર્યું છે. એનું કારણ શું છે? એને ખબર હતી કે પાંડવ પક્ષની અંદર જે ધર્માત્માઓ છે એનું વર્ણન તો મેં કર્યું, અને અહીંયા દ્રોણાચાર્યને એવું ન લાગે કે આપણા પક્ષમાં કોઈ ધર્માત્મા નથી, એવું ન લાગે. તેથી અહીંયા 5નું વર્ણન કર્યા પછી અહીંયા 2 જે યોદ્ધાઓ છે, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, બરાબર, આ 2 જે છે એ ધર્માત્મા છે. કેવા? તમારા એટલે કે પાંડવ પક્ષમાં જેમ ધર્માત્માઓ છે તેમ આપણા પક્ષમાં પણ ધર્માત્માઓ છે, એવું આચાર્યને બતાવવા માટે દુર્યોધન અત્યારે આ 2 એની સાથે કોઈ લેવા દેવા કાંઈ વ્યવહાર નથી, લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, પણ છતાંય આ વિકર્ણ અને સોમદત્તના પુત્રનું અહીંયા નામ લેશે. એનું કારણ આ બધી વાતો છે. ભીષ્મ, કર્ણ, વિકર્ણ યોદ્ધાઓ એટલે કે સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવાનો કોઈ સાથે સંબંધ નથી, છતાંય એ દુર્યોધન 2ના નામ લેશે. એ બતાવવા માગે છે કે સામે પક્ષ જેમ ધર્માત્માઓ છે ને એમ અમારા પક્ષમાં પણ આ 2 ધર્માત્માઓ છે. એમ દુર્યોધનને આચાર્યની સામે સાબિત કરાવવું હતું કે આપણા પક્ષમાં કોઈ ધાર્મિક નથી, એવું સમજતા નહીં, આપણા પક્ષમાં પણ ધાર્મિક લોકો છે. જેમ ચોથી વાત છે ભીષ્મ ઉભય પદવાળા છે. આ દુર્યોધન કે ભીષ્મ ઉભય પદવાળી છે, બંને પક્ષને એટલો જ પ્રેમ કરે છે. અર્જુન અને પાંડવો પ્રત્યે એટલો જબરજસ્ત એને પ્રેમ, જેમ કૌરવ માટે પ્રેમ છે એમ પાંડવ પક્ષ એટલે ઉભયવાદી છે. તેથી દુર્યોધનના મગજમાં એક વાત નિશ્ચિત છે કે મારો કમાન્ડ ઓફ શિપ કેવો? કૌરવોનો કમાન્ડ ઓફ શિપ કોણ છે? સૈન્યનો ભીષ્મ. એટલે એમ કે ને કમાન્ડ ઓફ શિપ ભીષ્મ છે. જો સામેની સેનાનું કલ્યાણ ઈચ્છતો હોય તો આપણી સેના કોઈ દી જીતી શકે? આ એના મગજમાં ઘરી ગયું કે આપણા કમાન્ડ ઓફ શિપ અત્યારે પિતામહ ભીષ્મ છે, જે ઉભય પદવાળી છે. અને ઉભય પદવાળી એટલે બંને પક્ષને પ્રેમ કરતો હોય તો સામે પક્ષના યોદ્ધાઓને કેવી રીતે મારી શકે? એ મારી શકે નહીં. એટલે અહીંયા મનની અંદર કે છે કમાન્ડ ઓફ શિપ અમારા કૌરવ પક્ષનો જે નાયક છે ને એ ઉભયવાદી છે. તેથી બંનેનું કલ્યાણ ઈચ્છે એવો કમાન્ડ ઓફ શિપ જો હોય તો યુદ્ધમાં કોઈ દી આપણો વિજય થાય ને, એટલે આપણો પરાજય નિશ્ચિત છે. તેથી અપર્યાપ્ત શબ્દો બીજા વિવેચકોએ અહીંયા વાપર્યો છે. પહેલા વિવેચકો તે જે વાપર્યો એ જુદો, અને અહીંયા અમર્યાદિતનો અર્થ આપણું આટલું મોટું 11 અક્ષરની સેના હોવા છતાં આપણું સૈન્ય નાનું છે. એનું કારણ શું છે? આપણો સરસેનાપતિ કમાન્ડ ઓફ શિપ એ 2 પક્ષ તરફ પ્રેમ રાખે છે. નહીતર કમાન્ડ ઓફ શિપ જેના પ્રત્યે, દાખલા તરીકે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનું હોય કે ચીન સાથે લડાઈ ચાલતી હોય, અને એ વખતે ભારતની અંદર રહેલો કમાન્ડ ઓફ શિપ એ ચીન અને ભારતના 2 સૈનિકો પ્રત્યે ભાવ અને પ્રેમ રાખે તો આપણો જીત થાય ખરી? કોઈ દી શક્ય થાય એવી જ ઘટના હશે. અહીંયા શિપ કોનો છે?
કૌરવોનો, પણ છતાંય પ્રેમ અડધો પ્રેમ કોની ઉપર રાખે છે? પાંડવ ઉપર. તેથી અહીં દુર્યોધન કહે છે કે આ અપર્યાપ્ત આપણી સેના છે. આવો એક અર્થ પણ ઘટાવી શકાય. તેથી દુર્યોધનના મગજમાં એક વાત નિશ્ચિત છે કે મારો કમાન્ડ ઓફ ચીફ ભીષ્મ છે. જો સામેની સેનાનું કલ્યાણ ઈચ્છતો હોય તો આપણી સેના મોટી હોવા છતાં અધૂરી જ ગણાય. હું ગમે તેટલી આપણી મોટી સેના હોય તો પણ આપણી સેના અધૂરી જ ગણાય. પાંચમી વાત છે કુસંપ. કૌરવોની અંદર કુસંપ હતો અને ભીષ્મ જે વખતે પ્રથમ દિવસનું યુદ્ધ થવાનું હતું અને રાત્રે કૌરવ સેનાની અંદર ખળભળાટ મચી ગયો કે આપણા આવતાકાલના યુદ્ધની અંદર અહીંયા ચીફ ઓફ કમાન્ડ સરસેનાપતિ કોણ બને. અને એ વખતે જ્યારે કૌરવના મુખ્ય યોદ્ધાઓ સાથે જ્યારે વિચારસરણા હાલતી હતી અને એ વખતે કોઈએ પ્રસ્તાવ મૂક્યો કે પિતામહ ભીષ્મ આપણી કૌરવ સેનાના આવી રીતના નાયક બને. અને એ વખતે ભીષ્મ ઊભા થઈને કહે છે કે હું અહીંયા સરસેનાપતિ તો જ બનું કે હું જે વખતે યુદ્ધના મેદાનમાં હોય ને તે વખતે કર્ણ યુદ્ધમાં આવવો જોઈએ. આ જો તમને માન્ય હોય તો તમે મને ચીફ બનાવો, નકર મારે ચીફ બનવું. એનો અર્થ એવો થયો કે કૌરવ સેનાની અંદર પક્ષપાતીને અંદરો અંદર વેરઝેરથી એકાબીજા ભરેલા હતા. જ્યાં સુધી અહીંયા દ્રોણ મેદાનમાં છે ત્યાં સુધી મન મૂકીને કર્ણ લડી શકતો નથી. અત્યારે કદાચ સરસેનાપતિ ભીષ્મ ગયા પછી જો દ્રોણ આવે ને અને દ્રોણ જો સરસેનાપતિ થાય અને 5 દિવસ દ્રોણ જો યુદ્ધમાં રહેવાના હોય અને કદાચ જો વિજય મળી જાય તો યશ તો દ્રોણને જવાનો છે. તેથી કર્ણ યુદ્ધની અંદર મન મૂકીને લડતો. આ બધા તમે ઊંડા જો મહાભારતમાં જઈએ ને આપણે તો ઊંડા આ બધી વાતો આપણે જાણવા મળે, પણ ઊંડું ઉતરવું પડે, એના શબ્દો ફોડવા પડે. જેમ અણુયુગની અંદર શબ્દ ફોડે અને મોટો વિસ્ફોટ થાય ને એમ આ શાસ્ત્રની અંદર મૂકેલા જે શબ્દો છે ને એ શબ્દોને ફોડવા પડે. પણ અહીંયા વેદવ્યાસે અમુક શબ્દો મૂકી દીધા છે, એ જો બધાને ફોડવા જાય ને તો 700 શ્લોકની અંદર 7000 શ્લોકની શ્રીમદ ભગવદ્ ગીતા થઈ જાય. કેટલી? બધા શબ્દોને વેદવ્યાસ જો એક શબ્દને આપણને સમજાવવા માટે જાય ને તો એ ગીતા કેવડી થઈ જાય? 7000 શ્લોકમાં. એને તો સાગરમાંથી ગાગર જેવડું કરીને નાનું એવું આ 700 શ્લોકમાં બાંધવાના હતા. તેથી આ જે મૂકેલા છે એને ફોડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. દુર્યોધનના મનની અંદર આપણે પ્રવેશ કરવો જોઈએ કે દુર્યોધનના મગજમાં અત્યારે કઈ વાતો ચાલી રહી છે. તેથી આપણે આ બધા શબ્દો ફોડવાનો પ્રયત્ન કરીશું. કુસંપ એટલે કે કૌરવ સેનામાં કુસંપ વધારે છે. ભીષ્મ હોય તો દ્રોણાચાર્ય મન મૂકીને લડે નહીં. દ્રોણાચાર્ય સરસેનાપતિ હોય તો કર્ણ પણ મન મૂકીને લડે નહીં. અને આ ત્રણેય ભીષ્મ, દ્રોણ અને કર્ણ આ ત્રણેય કમાન્ડ ઓફ ચીફ બની શકે તેવી તાકાત ધરાવે છે. અને દુર્યોધનની મુખ્ય આ 3 નાયકો છે. કેવા? પણ એ 3 નાયકો અંદરો અંદર આવી રીતના છે કે આ યુદ્ધમાં હોય તો અમે ભાઈ લડવા જઈએ નહીં. લડીએ તો મન મૂકીને લડીએ નહીં. શા માટે? કે અત્યારે સરસેનાપતિ જીતી જાય તો યશ તો બધોય એને મળે, આપણે તો ડીંગો એટલે આમ બધા વિચાર કરતા રહેલા છે. છતાંય ત્રણેય શક્તિઓ એક લાઈનમાં આવી શકતી નથી. ત્રણેય એક લાઈનમાં કે ના આપણે સંઘનું કલ્યાણ થાય, સંઘનું સારું થાય, આપણો પક્ષ જીતે, આપણું ગમે તે થાય ને એ આપણે આપણી પ્રાણની આહુતિ આપી દેવી, પણ સંઘને નુકસાન થવી જોઈએ નહીં. આવી દુર્યોધનની સેનામાં એક પણ વ્યક્તિ વિચારતી નથી. તેથી દુર્યોધન આચાર્ય પાસે જઈને કહેશે કે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. ભીષ્મથી રક્ષાયેલી સેના એટલી હોવા છતાં આપણી સેના અમર્યાદિત છે. એનું કારણ કે અંદરો અંદર આ બધાના ઝઘડાઓ ચાલતા રહેલા છે. ઘણી બધી વાતો અહીંયા લખે છે. આ શ્લોકને જેટલું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીને એટલું ઊંડું વ્યાસે આ અપર્યાપ્ત અને પર્યાપ્ત 2 શબ્દો આ શ્લોકની અંદર મૂકી અને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક બાજુ દુર્યોધન કહે છે કે આપણી સેના અપર્યાપ્ત એટલા માટે છે કે પિતામહ ભીષ્મ આપણી સેનાનું રક્ષણ કરી રહ્યા છે. અને પાંડવ પક્ષની અંદર પર્યાપ્ત એટલે કે સીમિત થયેલી સેના એ છે કારણ કે ભીમ દ્વારા એનું રક્ષણ થઈ રહેલું છે. આ બંને વાતો વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 10મા શ્લોકની અંદર મૂકી દીધી છે. ઘણું વિવેચન છે. ઘણા બધા લોકોએ ઘણી રીતે આ ઘણા એંગલથી જોવાનો
આ બે વાતોને વિચાર કર્યો છે, પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. બરાબર, આવતીકાલે